નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં ફરી એક વખત હવામાનમાં પલટો આવ્યો છે, ત્યારે ખેડૂતો ચિંતામાં છે. ડીસામાં હાલમાં બટાકા કાઢવાની સિઝન ચાલી રહી છે અને હજુ પણ 50%થી વધુ બટાકા ખેતરોમાં પડ્યા છે. જો વરસાદ થાય તો ખેડૂતોને ખૂબ જ નુકસાન થાય તેમ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા તારીખ 21 અને 22 ફેબ્રુઆરીના રોજ હવામાન પલટાશે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે હવામાન અંગેની આગાહી કરનાર અંબાલાલે પણ આ દિવસોમાં બનાસકાંઠા સહિત જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરી હતી. જે મુજબ ડીસામાં હવામાન આજથી જ પલટાવાનું શરૂ થઈ ગયું છે. આકાશ બપોર બાદ વાદળછાયું બની જવા પામ્યું છે, જેના કારણે સૌથી મોટી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ડીસામાં હાલમાં બટાકા કાઢવાની સિઝન ચાલી રહી છે. હજુ પણ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં 50%થી વધુ ખેડૂતોનો માલ ખેતરમાં પડેલો છે. ત્યારે આવી સ્થિતિમાં જો માવઠું થાય તો મોટાભાગના બટાકા પલળી જવાની તેમજ મોટા પ્રમાણમાં બગાડ થવાની પૂરેપૂરી શક્યતા છે, જેથી ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જાય તેવું લાગી રહ્યું છે. હાલમાં હવામાન પલટાતા ખેડૂતોએ બટાકાનો માલ ભેગો કરી કોલ્ડ સ્ટોરેજમાં અથવા સલામત સ્થળે ખસેડવા કવાયત હાથ ધરી છે.